વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચોથું ચેપ્ટર જે છે પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ ધ એટોમ, તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે સ્કીપ કર્યા વગર, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને પણ લાઇક કરવાનો છે. જો પહેલો નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને એમનો ઉત્તર જણાવવાનો છે. પહેલો, નીચેના પૈકી કયું તત્વ 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન ધરાવે છે? તેમાં કયું આવશે? ઓપ્શન નંબર બીમાં છે, એ આપણો રાઈટ આન્સર રહેશે. બીજો, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી, પરમાણ્વીય કેન્દ્ર. ત્રીજો છે, N3- આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી, 8 છે. ચોથો, Na+ની સંપૂર્ણ ભરાયેલી કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, 2. પાંચમો, હાઇડ્રોજનના સમસ્થાનિકોની સંખ્યા જણાવવાની છે. તેમાં આવશે ઓપ્શન નંબર બી, 3. છઠ્ઠો છે કે લિથિયમ, ફ્લોરિન અને સોડિયમની સંયોજકતા કેટલી છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, 1 છે. સાતમો, એન કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવવાની છે. તેમાં આવશે ઓપ્શન નંબર ડી, 32. આઠમો, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે કેટલું ગણું વધુ છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, 2000 ગણું. નવમો, નીચેના પૈકી શેનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી. 10મો, ક્લોરીન પરમાણુનો સરેરાશ દળાંક કેટલો હોય છે? તો 35.35 U. હવે વિધાન અને કારણવાળા પ્રશ્નો છે, જોઈ શકો છો. તો 11મો છે, 11મો, એની અંદર જવાબ આપણો શું રહેશે? પહેલાની અંદર જવાબ રહેશે ઓપ્શન નંબર એ, કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે. અને 12મો છે, 12માની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કે વિધાન એ ખોટું છે અને કારણ આર સાચું છે. આગળ સાચું કે ખોટું જણાવવાનું છે. પહેલો, પરમાણ્વીય કેન્દ્ર વીજભાર રહિત છે, સાચું. 14મો, ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રમાં ચોક્કસ કક્ષાના પરિભ્રમણ કરે છે, ખોટું. 15મો, કેનાલ કિરણો ઋણ ભારિત વિકિરણો છે, ખોટું છે. 16મો છે કે જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પછી છે, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 4n² છે, ખોટું. 18મો, હાઇડ્રોજન પરમાણુના અપરમાણ્વીય કણ તરીકે ન્યુટ્રોન હાજર નથી, તો છે સાચું. 19મો, હિલિયમ અને આર્ગોનની સંયોજકતા મહત્તમ છે, ખોટું. 20મો છે કે પરમાણુનું દળ નક્કી કરવામાં ઇલેક્ટ્રોનનો ફાળો નહિવત છે, તો આવશે સાચું. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 21મો, કે ટ્રિટિયમમાં પ્રોટોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો કેટલી છે? 2. આગળ છે, ખાલી જગ્યા કણો ઝડપથી ઘૂમતા હિલિયમના પરમાણુ કેન્દ્ર છે, તો કયા? આલ્ફા કણો. 23મો છે કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો આવશે 6. 24મો જોઈ શકો છો, એ એકબીજાના ખાલી જગ્યા તત્વો છે, તો કયા કહેવાય? સ્તંભદળીય. 25મો, સમસ્થાનિક તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય છે. 26મો, તત્વ એક્સની કે કક્ષામાં 2 અને એલની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તત્વનો પરમાણિક ક્રમાંક કેટલો છે? તો 8 થવાનો છે. 27મો, ખાલી જગ્યાનો સમસ્થાનિક સ્ટ્રક્ચર આયોડિન બનાવવા માટે ઉપયોગી છે, તો શાનો આવશે? આયોડિનનો. આગળ જઈએ, સંક્ષિપ્તમાં ઉત્તર લખો. 28મો, પ્રોટોનના શોધક વૈજ્ઞાનિક કોણ હતા? તો આવશે ગોલ્ડસ્ટેઇન. 29, રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખની જાડાઈ કેટલી રાખવામાં આવી હતી? તો આવશે 100 નેનોમીટર. આગળ જઈએ, સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો આવશે 6. 31મો છે, એની અંદર જવાબ આવશે સમદળીય. 32મો છે, પરમાણિક ક્રમાંક હંમેશા કેવો હોય છે? તો આવશે પૂર્વાગ. 33મો છે, એની અંદર આવશે 10. 34મો છે કે ગોઈટર રોગની સારવારમાં શેનો સમસ્થાનિક વપરાય છે? તો આવશે આયોડિન. હવે આપણે જોડકા જોડવાના છે. ઇલેક્ટ્રોન, તો એની સામે આવશે બી, ઋણ વીજભારિત કણ છે. હિલિયમ, તો એની અંદર આવશે સી, નિષ્ક્રિય વાયુ છે. ન્યુટ્રોન, એની અંદર આવશે ઈ, વીજભાર રહિત કણ છે. સોડિયમ, એની અંદર આવશે એ, ધાતુ તત્વ છે. હવે જોઈએ, જે પહેલો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, 32. બીજો જે છે, એની અંદર આવશે ઓપ્શન નંબર સી,
ત્રીજો જે છે એલ, એની અંદર આવશે B8. ચોથો જે છે કે, એની અંદર આવશે ઓપ્શન નંબર એ √4 એટલે 2. વિભાગ નંબર બી જોઈએ, જે 2 ગુણના પ્રશ્ન છે આપણા. એમાં પહેલો કે થોમ્સન પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. તો જોઈ શકો છો એમની મર્યાદાઓ તમને આપેલી છે કે થોમ્સને પરમાણુ નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. બીજો, થોમ્સનને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. આગળ જોઈ શકો છો રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે. તો એનો પણ તમને આન્સર આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ આન્સર એકવાર વાંચી શકો છો, ત્યાંથી પછી લખી લેવાનો છે. ત્રીજો જોઈએ કે ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા શોધો. જોઈ શકો છો એમની પણ કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને લાસ્ટમાં સંયોજકતા આપી છે. આગળ છે 2 પરમાણુય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબની છે. તો એક્સ અને વાયનો દળાંક જણાવો, 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ જણાવો. તો એની પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લઈ શકો છો. આગળ છે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. તો જોઈએ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. પરમાણ્વીય દળાંક એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળોને પરમાણ્વીય દળાંક કહે છે. બીજો, તેને ઝેડ સંખ્યા વડે દર્શાવાય છે અને તેને એ સંજ્ઞા વડે દર્શાવાય છે. ત્રીજો છે કે સ્તંભ સ્થાનિકોના પરમાણ્વીય ક્રમાંક બદલાતા નથી અને સ્તંભ સ્થાનિકોના દળાંક બદલાય છે. છઠ્ઠો જે છે એ તમને દાખલો આપેલો છે, જોઈ શકો છો, અને સંપૂર્ણ ગણતરી કરીને તમને આપેલી છે, અને જવાબ પણ તમને આપેલા છે. આગળ જોઈએ વ્યાખ્યા આપો સ્તંભ સ્થાનિક. તો સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે તેને સ્તંભ સ્થાનિક કહે છે. અને છે સમદળીય. તો જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. વિભાગ નંબર સી જે છે 3 ગુણના પ્રશ્નો છે, એના આન્સર તમે જોઈ શકો છો. પહેલો છે સ્તંભ સ્થાનિકોના અનુપ્રયોગો જણાવવાના છે. તો જોઈ શકો છો એક જ તત્વના તમામ સ્તંભ સ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે અને એની વિગતવાર તમને ટોપિક વાઇઝ સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો એકવાર રીડ કરીને પછી લખી શકો છો. બીજો જોઈએ કે સંયોજકતા વિશે નોંધ લખવાની છે આપણે. સંયોજકતા વિશે કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે અને તે કક્ષાને સંયોજકતા કહે છે. આગળ છે સંયોજકતા કક્ષામાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. અને કોઈપણ તત્વની સંયોજવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. આગળ જોઈ શકો છો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગો ફલિતાર્થ આપણે જણાવવાનું છે. તેનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એકવાર વાંચીને લખી લેવાનો છે. ચોથો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગુણધર્મોની સરખામણી કરવાની છે. તો જોઈ શકો છો સંપૂર્ણ તમને અલગ અલગ સરખામણીઓ કરીને આપેલી છે. આગળ જઈએ કેસ સ્ટડી આધારિતના પ્રશ્નો છે, એ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. તો એ પણ તમારે એકવાર સંપૂર્ણ વાંચીને પછી તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખી લેવાના છે. આગળ વધીએ વિભાગ નંબર ડી છે. વિભાગ નંબર ડીની અંદર 4 ગુણના પ્રશ્ન છે. એમાં પહેલો છે કે જે તત્વ સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વનું પરમાણુ દળ કેવી રીતે નક્કી કરી શકાય છે. તો કોઈપણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે. જો તત્વનો કોઈ સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. જો તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો તેના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ પરથી સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. બીજો છે કે તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો. તો એ છે કે કોઈપણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. ઉદાહરણ જોઈએ. પહેલો, હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પર પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આથી આ તત્વોને 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેમની સંયોજકતા 1 છે તેમ કહી શકાય. બીજો છે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે 2 અને 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર 4થું ચેપ્ટર જે છે પરમાણુનું બંધારણ. એ ચેપ્ટરનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય,
તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો અને નેક્સ્ટ હવે તમારે કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.